શેર બજારમાં હંમેશા તમે તમારું રિસ્ક જોઈને રોકાણ કરો કે ભાઈ તમારું રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે। સ્ટોક માર્કેટમાં ઘણી બધી પ્રકારની કંપનીઓ છે, સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ। તમે તમારું રિસ્ક કેટલું છે ને એ જાણીને સમજીને જ રોકાણ કરો કે ભાઈ મારે લાર્જ કેપમાં, સ્મોલ કેપમાં અથવા તો મિડ કેપમાં કયા પ્રકારની કંપનીમાં મારે રોકાણ કરવાનું છે। આ વસ્તુ સૌથી વધારે મહત્વનું છે, કેમ કે ઘણા બધા લોકોને કેવું હોય કે ભાઈ ખબર ન હોય, બરાબર। મોસ્ટ ઓફલી લોકો શું ભૂલ કરે કે ભાઈ ખાલી કંપની સારી છે ને, કંપનીની સાઇઝ ન જોવે અને એનું રિસ્ક કેપિટાઇઝ અને એને રિટર્ન મેળવવાની ક્ષમતા ન જોવે। એ માણસને પોતાના પૈસા 10 ગણા કરવા હોય, પરંતુ લાર્જ કેપની અંદર પૈસા રોકી દે તો કઈ રીતે પૈસા શક્ય બને બનાવવા। અગર એ માણસ લાર્જ કેપની અંદર પૈસા રોકી દે તો એ માણસ 10 ગણા પૈસા કઈ રીતે ટૂંક ટાઈમમાં કરી દે। તો આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે ભાઈ તમે તમારું રોકાણ સમજી વિચારીને સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ આ ત્રણેય કંપનીનું સમજી વિચારીને રોકાણ કરો કે ભાઈ કયા પ્રકારની કંપનીમાં હું રોકાણ કરું। નાની કંપનીમાં, મીડિયમ કંપનીમાં કે મોટી કંપનીમાં। મોટી કંપનીમાં રિસ્ક ઓછું છે પરંતુ રિટર્ન પણ લાંબા સમય બાદ બનશે, બરાબર। રિટર્ન બનશે એમાં પણ, પરંતુ લાંબો સમય લેશે, મિનિમમ 3 થી 5 વર્ષ મિનિમમ, પછી લાંબો સમય લાગી શકે। ત્યારબાદ મિડ કેપની અંદર જો તમારે થોડુંક જલ્દી રિટર્ન જોતું હોય, મીડિયમ ટાઈમમાં કે ભાઈ 3 થી 5 વર્ષમાં મને ઠીકઠાક મળી જાય રિટર્ન, ગેરંટી વોરંટી ન હોય પરંતુ 3 થી 5 વર્ષમાં મને ઓલમોસ્ટ રિટર્ન મળી જાય, તો તમારે મિડ કેપમાં રોકાણ કરાય। આ વસ્તુ બેસ્ટ છે। ત્યારબાદ જો તમારે રિસ્ક લેવાની ક્ષમતા એક અનધર લેવલની હોય સામાન્ય માણસ કરતાં, અને તમે પૈસા ડૂબાડવા માટે પણ તૈયાર છો, અને તમારે પૈસા 101% ગમે એમ કરીને બનાવવા જ છે, અને તમે શીખવા માટે પણ તૈયાર છો, તો તમારે સ્મોલ કેપમાં અથવા તો એનાથી પણ નાની કંપનીમાં રોકાણ કરાય। બાકી તમારે નાની કંપનીમાં જટ દઈને રોકાણ કરાય નહીં। મોસ્ટ ઓફલી લોકો શું કરે, શરૂઆતમાં નવા આવે ને ત્યારે કંપનીની સાઇઝ ન જોવે કે ભાઈ કંપની છે કેટલા કરોડની। આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે, કંપની કેટલા કરોડની છે ને એ જોવો પહેલાં, અને ત્યારબાદ તમે ડિસાઇડ કરો કે ભાઈ મને આ કંપની કેટલા સમયમાં મારા પૈસા બનાવીને દેશે। કેમ કે મોસ્ટ ઓફલી લોકો પૈસા તો લગાડી દે પરંતુ એને ખબર ન હોય કે ભાઈ મારા પૈસા કેટલા સમયગાળા દરમિયાન બનશે। આ વસ્તુ તેને ક્લિયર નથી, અને કંપની કવડી છે એ વસ્તુ ત્યાંથી ખબર પડે કે ભાઈ મારા પૈસા કેટલા જલ્દી પૈસા બની શકે। જોકે ગેરંટી વોરંટી નથી કોઈ પણ પ્રકારની કે ભાઈ ત્યાં તમારા પૈસા બની જ જશે એવું, પરંતુ એટલીસ્ટ તમે સાઇઝ અને એની જે પ્રોસેસ આવે ને સ્ટોક માર્કેટની કે ભાઈ આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, એ રીતે જોઈને સમજીને ચાલો તો જ તે તમારા ક્યાંક હરખી રીતે ક્યાંક રિટર્ન બનશે, બાકી રિટર્ન નહીં મળે તમને લાંબુ। અગર તમે રિસ્ક લેવા તૈયાર છો અને લાર્જ કેપમાં જાઓ છો તો પણ તમારું રિટર્ન બગડી જશે। અગર તમે રિસ્ક લેવા તૈયાર છો અને ભૂલથી તમે લાર્જ કેપમાં પૈસા રોકી દીધા ને તો પૈસા તો શાયદ બનશે પરંતુ સમય લાંબો લાગશે અને પૈસા વધારે નહીં બને। પૈસા બનશે પરંતુ વધારે નહીં બને અને સમય વધારે લાગશે। અહીંયા આ વસ્તુની સૌથી વધારે લોકો ભૂલ કરે। ત્યારબાદ જે લોકો રિસ્ક લેવા તૈયાર છે ને એ લોકોને હંમેશા નાની કંપનીમાં રોકાણ કરાય, અને કંપની સારી ગોતીને, ખાલી નાની કંપની નથી લેવાની, કંપની સારામાં સારી ગોતવાની છે, ભલે 2-4 મહિના, 6 મહિના, 2 વર્ષ જાય ને તો પણ જાય। સારામાં સારી ગોતવાની તૈયારી કરો, પ્રોસેસ તમે સારામાં સારી ગોતવાની રાખો। ખાલી કંપની નાની ગોતીને રોકાણ કરવાનું નથી, નાનો શેર ગોતીને રોકાણ કરવાનું નથી। સારામાં સારી કંપની, નાનો શેર હોય તો ચાલશે અને મોટો હોય ને તો પણ ચાલે, પરંતુ કંપની સારી હોવી જોઈએ અને નાની હોવી જોઈએ, તો તમારા પૈસા જલ્દી અને વધારે ગ્રો કરશે, બાકી નહીં કરે। અને ત્યારબાદ જે લોકો મીડિયમ રિસ્ક લેવા માગે છે અને લોકોને ખાલી રિટર્ન ઠીકઠાક જ જોતું છે પોતાના પૈસા ઉપર કે ભાઈ મને એફડીનું વ્યાજ આવે ને એનાથી મને થોડુંક વધારે મળી જાય તો બસ, એ લોકોએ સ્મોલ કેપમાં, મિડ કેપમાં અથવા તો લાર્જ કેપમાં પૈસા રોકાય। આ ત્રણ વસ્તુ એના માટે બેસ્ટ જ છે, કેમ કે અલ્ટિમેટલી 4 થી 5 વર્ષનું તમે જોશો ને તો તમારું બેંકનું રિટર્ન સારામાં સારું એ આપી દેશે સ્ટોક માર્કેટ। પરંતુ ખાલી રૂલ્સ એટલો જ છે કે ભાઈ તમે ખાલી જોઈને સમજીને વિચારીને રોકાણ કરો, સારી કંપનીમાં રોકાણ કરો। આ વસ્તુ બેસ્ટ અને મેન છે આ વસ્તુ કે ભાઈ રોકાણ સારામાં સારી કંપની, એની માટે કાંઈ પણ વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી। આ વસ્તુ તમે જોતા શીખો, આ વસ્તુ મેન કે ભાઈ કોઈ પણ કંપનીમાં મારે રોકાણ શું કામ કરવું, અને કેટલી નાની અથવા તો મોટી કંપની હું લઉં અને શું કામ, મારું શું એમાં રિસ્ક કેપિટાઇઝ છે, મારે રિસ્ક કેટલું લેવાની ક્ષમતા છે ને એ વસ્તુ મેન છે। અને રિસ્ક અનુસાર તમે કંપની ગોતો, નાની, મોટી અથવા તો મીડિયમ। આ જગ્યાએથી તમે ક્લિયર કરો પહેલાં કે ભાઈ તમારું રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે। રિસ્ક લેવાની ક્ષમતા એટલે કે ભાઈ ખાલી પૈસા લગાડવા ખાતર નહીં, કે ભાઈ તમે કેટલા પૈસા ડૂબે એટલું જોઈ શકો ને એને રિસ્ક કહેવાય। કેટલા પૈસા લગાડી શકો એ રિસ્ક નથી ગણાતું। લગાડી તો લોકો લાખો રૂપિયા લગાડી શકે, કરોડો રૂપિયા લગાડી શકે, પરંતુ તમે કેટલા પૈસા ડૂબાડવા તૈયાર છો ને એને રિસ્ક કહેવાય। એ
પૈસા ખોવા માટે કેટલા તૈયાર છો ને એ પ્રમાણે તમે કંપની ખરીદો. આ વસ્તુ શીખો, આ વસ્તુ મેન છે.